वडोदरा शहर में इस वक्त स्मशान गृहों का मुद्दा काफी ज्यादा उठा हुआ है। स्मशान गृहों के निजीकरण के विरोध में हर कोई आगे आ रहा है। तब स्मशान गृहों के निजीकरण के मामले को लेकर स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने प्रतिक्रिया दी है। दरअसल इस मामले में स्थायी समिति के चेयरमैन का ये कहना है कि वडोदरा की जनता को सुविधा देने के लिए ही स्मशान गृहों का इजारा संस्थाओं को दिया गया है। दरअसल स्मशान गृहों की सुविधाओं को लेकर बार बार शिकायतें आ रही थी। तब शहर में निजीकरण के नाम पर गलत बातें फैलाई जा रही है। ये सब कुछ केवल शहरी जनों की सुविधा में इजाफा करने के लिए ही किया जा रहा है। तब इस पूरे मामले पर स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने क्या कहा है, आइए सुनते हैं। वडोदरा शहर में 4 झोन में 31 स्मशानों कार्यरत था। घણા બધા સ્મશાનો એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા હતા। એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા સ્મશાનોમાં એક ખોટું નરેટિવ વડોદરા શહેરમાં ચાલ્યું કે આ એનજીઓ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ આ સેવા આપતા હતા, પરંતુ હકીકત એવી હતી કે વડોદરા કોર્પોરેશન દ્વારા એમના લાકડા પૂરા પાડવામાં આવતા। જ્યારે લાકડા ન મળે, ભીના હોય અથવા કટિંગ થયા વગરના હોય ત્યારે ઘણા નાગરિકોની અવારનવાર ફરિયાદ ઉઠતી હતી ને ઘણા નાગરિકોએ એવી પણ કમ્પ્લેન કરી કે અમારી પાસે એક્સ્ટ્રા પૈસા લેવામાં આવ્યા, 3000, 1500, 3500। એટલે આખી વસ્તુને સ્ટ્રીમલાઇન કરવા માટે વડોદરા કોર્પોરેશને 4 ઝોનના 4 ઇજારા કર્યા અને 31 સ્મશાનો માટે 7 થી 13 જેટલા મેન પાવર દરેક સ્મશાનમાં એમ્પ્લોય કરવામાં આવશે। ટોટલ 197 જેટલા અનસ્કિલ્ડ મેન પાવર અને બાકીના 51 જેટલા સ્કિલ્ડ મેન પાવર। આ મેન પાવરમાં ખાસ કરીને સફાઈ કર્મચારી, સુપરવાઇઝર, દટામણની કામગીરી કરવા માટેના માણસો, મૃતદેહોની નોંધણી કરવા માટેના માણસો, વોચમેન અને ગેસ ચિતા। એમના સ્કોપ ઓફ વર્કમાં દરેક ડેડ બોડી માટે એમને 7 મણ લાકડા કે જેની કોસ્ટ લગભગ 1260 રૂપિયા જેટલી થાય છે, એ સિવાય 1200 નંગ જેટલા છાણા જેની કોસ્ટ 900 રૂપિયા જેટલી થાય છે। આ અંદાજ અમે મૂકેલો છે। જે એકચ્યુઅલ પરચેસ હશે એ પ્રમાણે એમને રિએમ્બર્સ કરવામાં આવશે અને 5 નંગ ઘાસના પૂળા। આમ આ વ્યવસ્થાઓનું ટોટલ કરીએ 7 મણ લાકડાના 1260, 1200 નંગ છાણાના 900 રૂપિયા, 5 નંગ પૂળાના 100 રૂપિયા, તો 2266 રૂપિયા જેટલું થાય છે। જેમાંથી ભૂતકાળમાં પણ 1260 રૂપિયા જેટલા જે લાકડાના પૈસા હતા એ લાકડા કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવતા હતા। પ્રજાની સુવિધા વધારવા માટેનું કામ એ ટેક્સ આપે છે એમને વળતર આપવાનો એક પ્રામાણિક પ્રયાસ અને તમામ સ્મશાનો ખૂબ પ્રોફેશનલી મેનેજ થાય એ દિશામાં કોર્પોરેશને પ્રામાણિક પ્રયાસ કર્યો છે। આથી જે માર્કેટમાં નરેટિવ ચાલે છે કે ડેડ બોડીના પૈસા 7000 રૂપિયા લોકો પાસે લેવાના, એકચ્યુઅલી આ મેન પાવરના પૈસા અને જે લાકડા અને છાણા આપવાના છે એ બંનેનું ટોટલ છે, પરંતુ આ પ્રજાની સુવિધા વધારવા માટેનો એક પ્રામાણિક પ્રયાસ છે અને આમાં મને લાગે છે કે વડોદરા નાગરિકોની સેવા અને સુવિधा અને જે ડેડ બોડીનો મલાજો જાળવવાનો છે એમાં ખૂબ સારા પરિણામ મળશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।